બધાને સાદર પ્રણામ. જય જિનેન્દ્ર. બધાએ સુખ શાંતિમાં હશો. આપણે દંડક પ્રકરણનો સ્વાધ્યાય કર્યા છે. દંડક પ્રકરણમાં આપણે શરીર, અવગાહના, સંઘયન, સંસ્થાન, સંજ્ઞા, કશાય અને ત્યાર પછી લેસ્યાદ્વારની વાતો કરી રહ્યા છે. બરાબર ને? શરીર, અવગાહના, સંઘયન, સંજ્ઞા, સંસ્થાન, કશાય. બરાબર. તો એને આમાં શરીર કેટલા છે? શરીર 5 છે. અવગાહના કેટલા પ્રકારની? કઈ કઈ? જગન્ય ને ઉત્કૃષ્ટ. સંઘયન કેટલા પ્રકાર? પ્રકાર કેટલા? 6 પ્રકાર 6 પ્રકાર. સંજ્ઞા કેટલા પ્રકારની? મુખ્ય 2 ને આમ 4 16 સંજ્ઞા. 10 16 સંજ્ઞાઓ અથવા મુખ્ય 4. 4, 6, 10 અને 16. એટલે મુખ્યતઃ 16 એ પ્રમાણે કહેવામાં આવે છે. પછી સંસ્થાનની વાત કીધી. સંસ્થાન કેટલા? 6 સંસ્થાન 6. ઓકે. કશાય 4. કયા કયા? ક્રોધ, માન, માયા, ક્રોધ, માન, માયા અને લોભ. 4 પ્રકારના કશાય કીધા. અને ત્યાર પછી હવે આપણે લેસ્યાની વાત કરીશું. બરાબર? લેસ્યા તો આપણને કીધું ગઈ વખતે પણ આપણે થોડું જોઈ ગયા હતા. લેસ્યા એટલે શું? લેસ્યા એટલે શું? નથી કર્યું કંચનભાઈ. લેસ્યા નથી કર્યું. આપણે લેસ્યા નથી કરી, કશાય સુધી જ કર્યું. લેસ્યાને કશાય કર્યું. પાક્કું? હા, તમે એમ કીધું આપણે નેક્સ્ટ ટાઈમ લેસ્યા કરશું. એવું રાખ્યું. ઓકે, ચાલો. લેસ્યા દ્વાર ખોલજો. આપણે આજે લેસ્યા દ્વારમાં આપણે આગળ વધીએ. બરાબર? શું કે છે? લેસ્યા એટલે શું કે છે? લેસ્યા એટલે ટૂંકમાં કહીએ સ્વભાવ. લેસ્યા એટલે સ્વભાવ. બરાબર? કેટલીક વસ્તુ ટેમ્પરરી હોય. અહંકાર છે કે અભિમાન છે એનો પણ સમય મર્યાદા હોય. ગુસ્સો હોય તો ગુસ્સો પણ એનો પણ જેમ ગુસ્સો હોય એ શાંત થઈ જાય. બને કે નહીં? કે કાયમ માટે ચંડઘોષી ના રહે. બરાબર ને? આપણે કાયમ માટે ગુસ્સો ના હોય તેમ કાયમ માટે સગવડ નથી. બરાબર? તો અહીં લેસ્યાનો મતલબ કે છે સ્વભાવ. બરાબર? લેસ્યાનો ટૂંકમાં કહીએ છીએ સ્વભાવ. એનું આપણે જે લેસ્યા દ્વાર છે એને વાંચીશું. શું કે છે કે કેટલાક માણસો કેટલીક વાર ઘણા ક્રોધી હોય છે, કોઈક કપટી હોય છે, કોઈક લોભ કરે છે, કોઈક અભિમાન કરે છે વગેરે અનેક અનેક લાગણીઓ અમુક અમુક નિમિત્તોથી ઉત્પન્ન થાય છે. તેનું નામ તો કશાય કહેવાય છે. શું કે છે અહીંયા? ઘણા માણસો આપણને જોવા મળે કે કોઈ ક્રોધ વાળું હોય, કોઈ કપટ કરતું હોય, કોઈ લોભ કરતું હોય, કોઈ અભિમાન કરતું હોય. તો આવી લાગણીઓ વાળું બરાબર લાગે ગુસ્સો હોય, વારે વારે ગુસ્સો થઈ જાય અથવા ગમે તે, તો એને આપણે અહીંયા કશાય કીધું. અને એ પાછું શું કે છે? એ કશાયો વગેરે છે પણ નિમિત્તના કારણે ઉત્પન્ન થાય. ગુસ્સો ક્યારે આવે? ગુસ્સો ક્યારે આવે? આપણું ઈચ્છ્યું ના થાય ત્યારે. શું? આપણું આપણે ઈચ્છ્યું કે ઈચ્છતા હોય એવું ના થાય. આપણે જે ઈચ્છેલું હોય એ ન થાય. બરાબર? અથવા આપણને ગમતું હોય ને છીનવાઈ જાય. આપણું ધારેલું અથવા અણધારું આવ્યું થઈ જાય કે ન કરવું. બરાબર ને? ત્યારે પણ ગુસ્સો આવી જાય. બરાબર? તો એ નિમિત્તોથી કશાયો જે આવે છે નિમિત્તોથી આવે છે. શેનાથી? કશાયો નિમિત્તથી ઉત્પન્ન થાય છે. બરાબર?
છતાં પ્રાણી માત્રના સ્વભાવનું જન્મથી એક જાતનું બંધારણ બંધાયેલું હોય છે. મનુષ્યનું જન્મથી જ બધાય મનુષ્ય બધાય જીવો જન્મથી એક સરખા સ્વભાવ વાળા હોતા નથી. કોઈકને ચીડવવામાં આવે તો એ ગુસ્સે થઈ જાય, બરાબર, પણ કંઈ પણ પ્રવૃત્તિ ન હોય છતાં પણ દરેક જીવોના સ્વભાવ અલગ અલગ હોય. કોઈકને આમ બોલ બોલ કરવું જોતું હોય, કોઈક શાંત હોય, કોઈ બળબળ કરતું હોય એને ગમે પણ નહીં. કોઈક સ્વભાવ શાંત હોય, કોઈ હસી મજાક વાળું હોય, કોઈક આમ શું કહેવાય કે આમ ગંભીરતા વાળું હોય, વળી કોઈક શું કહેવાય ઉતાવળ્યું હોય, કોઈકનો સ્વભાવ આકરો હોય, ઉગ્ર સ્વભાવ વાળા હોય, તો કોઈકનો શાંત સ્વભાવ પણ હોય. આ દરેક જે સ્વભાવ છે, મતલબ જે જન્મથી જ સ્વભાવ હોય, એને શું કહેવાશે? એને અહીંયા લેસ્યા કહેવાશે. ફરીથી, કશાયો શેનાથી ઉત્પન્ન થાય છે? નિમિત્તથી, બરાબર. ક્રોધ, માન, માયા અને લોભ એ નિમિત્તથી ઉત્પન્ન થાય છે. જ્યારે લેસ્યા છે એ ભવથી જ, આ સંપૂર્ણ ભવ દરમિયાન એનો જે સ્વભાવ છે એને લેસ્યા કહેવામાં આવેલું છે. કોઈ હસી મજાક વાળું હોય, કોઈ આમ શું કહેવાય કે ઉગ્ર સ્વભાવ વાળું હોય, કોઈ શાંત ભાવ વાળું હોય, કોઈ ગંભીરતા વાળું સિરિયસ હોય, સિન્સિયરતા હોય, તો આ બધા જે સ્વભાવો છે એને અહીંયા લેસ્યા કહેવામાં આવે છે. જેને કહે છે કે જન્મથી જ એક જાતનું બંધારણ હોય છે, એટલે કે પ્રસંગ આવતા પ્રાણીઓ કસાય કરે છે. શું કે છે? પ્રસંગો આવતા પ્રાણી મતલબ જીવો કસાય કરે છે, પરંતુ જન્મથી જ અમુક જાતનો જે સ્વભાવ જ હોય છે, બરાબર ને? જન્મથી જ અમુક જાતનો સ્વભાવ હોય છે. જેમ કે કોઈ પ્રાણી કોઈ શાંત હોય, કોઈ ઠંડા સ્વભાવ વાળું હોય, કોઈ ઉગ્ર સ્વભાવ વાળું હોય, કોઈ આકરા સ્વભાવ વાળું હોય, કોઈ ઘાતકી હોય, કોઈ ક્રૂર હોય, કોઈ દયાળુ હોય ને કોઈ ધીમો હોય, કોઈ ધીમો હોય ને કોઈ ઉતાવળો હોય, કોઈ ક્રૂર સ્વભાવ વાળો હોય, કોઈ દયાળુ હોય, કોઈ ધીમો હોય, કોઈ ઉતાવળો હોય, વગેરે. આ વગેરે વગેરે અનેક જેટલા પણ સ્વભાવ વાળા જીવો જોવા મળે એટલી લેસ્યાઓ આપણે કહી શકીએ. તો એ સ્વભાવ બધાને અલગ અલગ હોઈ શકે, બરાબર. તો આ સ્વભાવના બંધારણને એટલે જે ભવના જે સ્વભાવ છે, જીવનો જે આખા ભવ પર્યંત અથવા જે સ્વભાવ છે, તો એને અહીંયા લેસ્યા કહેવામાં આવે છે. અર્જુનભાઈ, હા, સોરી, તમે ક્યાં પેજ ઉપરથી વાંચો છો? 20, પેજ નંબર 20. આપણે જે આગળ જે દ્વારો આપેલા છે ને 24 દ્વાર, હા, પણ અમારા તો શરીર, નથી. તમે અવગાહના, જે બોલ્યા એ બધું અમારી શું? બુકમાં તો આ નથી, એટલે અમારી બુકમાં આ તમે બોલ્યા ને એ છે નહીં, એટલે જરાક ગોટાળો થઈ ગયો. 22 પેજ ખોલો. 20 ઓકે, 20 પેજ ઉપર 20 પેજ. જૂની પુસ્તકમાં 20 હશે, નવીમાં 22 હશે. મળ્યું? એમાં જે આપણે કસાઈ દ્વાર જે વાંચ્યું હતું ને એની નીચે જ. લેસ્યા 6 લખેલું છે. હા, હા, હા ઈ હા 7મું દ્વાર અને લેસ્યા 6 એ હા, ઓકે, મળ્યું, હા હા. બરાબર. તો હું જેમાં ત્યાં જન્મથી જ મનુષ્યનો જે જન્મથી જે સ્વભાવ હોય છે, બરાબર, તો એને અહીં લેસ્યા કહેવામાં આવ્યું છે, બરાબર. હવે આપણને એના કસાય અને લેસ્યા આ બંનેમાં ભેદ શું છે એની પણ વાત જણાવે છે, બરાબર. અને અહીંયા જે ભાગ કરવામાં આવ્યો કે કસાય અને લેસ્યા એનું જુદીકરણ કેવી રીતે થયું છે, મતલબ એને ડિવાઈડ કેવી રીતે કર્યું છે એની પણ વાતો આપણને જાણીશું. શું કે છે કે કર્મ ગ્રંથના અભિપ્રાયથી 8 કર્મો અને તેના પેટા ભેદો પાડ્યા છે, બરાબર ને? આપણે કર્મગ્રંથ પહેલો કર્મગ્રંથ પૂરો કર્યો, બરાબર ને? તો એમાં આપણને 8 કર્મની વાત આવી, બરાબર. એમાં લેસ્યા નામ કર્મ આવ્યું હતું ને? લેસ્યા નામ કર્મ રક્ષાબેન આવ્યું હતું કે નિરંજનાબેન? લેસ્યા તો નથી. ના, લેસ્યા તો નથી. તો લેસ્યા મોહની આવ્યું હતું, ના, જેમ કસાઈ મોહની એવી રીતે આવ્યું હતું ને લેસ્યા મોહની.
નથી આવ્યું? ઓ છે જ. એ ભાઈ તમે નથી કન્ફ્યુઝ ના કરો મને, હા કે ના બોલો, કન્ફ્યુઝ ના કરો ભાઈ તમે લોકો બધા ભેગા થઈને. અમે કન્ફ્યુઝ થઈ ગયા. હે આવ્યું તો કે નહીં? છે ને લગભગ તો નથી. ના નથી. વેશ્યા કર્મ ક્યાં? ના નથી આવ્યું. ચાલો ઓકે, આપણે 8 કર્મોની મુખ્ય 8 કર્મ અને ઉત્તર પ્રકૃતિઓની વાત કરી હતી, બરાબર ને? હા. કેટલી? 158. 148 હતી ને? અને એમાં 152 અને એમાં 6 લેશિયા એ કઈ રીતે, એટલે 158 કઈ રીતે? બરાબર. જોવું પડશે. ઓકે ચાલો, એમાં ક્યાંય મોહનીયમાં કે નામ કર્મ લેશિયા કોઈ કર્મ આવ્યું નથી. હા. ઓકે હા યાર ભાઈ, મારો ભરોસો, બધાને ભરોસો કરો, મારો ભરોસો નહીં કરતા ભણવા બાબતે. યસ બરાબર. એમાં જો શું કે છે કે કર્મ ગ્રંથના અભિપ્રાયથી 8 કર્મો અને તેના પેટાભેદો પાડ્યા છે, તેમાં લેશિયાના કર્મો અને તેના વિપાકો બતાવ્યા નથી. જો નીચે જ આવ્યું લખેલું છે, બરાબર ને? શું કે કર્મો અને તેના પેટાભેદો પાડ્યા, મતલબ આપણે 8 કર્મ અને તેના પેટાભેદો 158 આપણને વાત કરી, બરાબર ને? પણ તેમાં શું કીધું? લેશિયા કર્મો, લેશિયાના કર્મો અને તેના વિભાગો, એટલે લેશિયા નામનું કોઈ કર્મ છે નહીં, લેશિયા નામનું કોઈ કર્મ નથી, તો પછી એના કઈ ફળની પણ વાત આવે નહીં, બરાબર? એટલે હવે કે છે તો લેશિયા એ શો પદાર્થ છે? લેશિયા શું છે? બરાબર, એ પૂતગલની અસર છે કે જીવ આત્માની અસર છે? એ ખાસ શંકા થાય તેમ છે. એટલે કે છે કે આ છે શું? આપણને પ્રશ્ન કરે, ભાઈ જો કર્મ નથી, બરાબર, લેશિયા એ કોઈ કર્મ છે નહીં, લેશિયા એ કોઈ કર્મ છે નહીં, તો પછી એ કર્મનું ફળ ન હોય, બરાબર? તો પછી લેશિયા છે શું? કર્મ તો છે નહીં તો છે શું? તો એની આપણને વાત જણાવે, બરાબર? લેશિયા એ કર્મ નથી તો લેશિયા છે શું? બરાબર. તો કે છે કે ત્યારે કે છે લેશિયા એ લૌકિક વ્યવહાર ઉપરથી કરવામાં આવેલું લાગણીઓનું પૃથક્કરણ એટલે જુદા જુદા સ્વભાવ. હવે જે સ્વભાવ, એના જે સ્વભાવ છે ને, એ સ્વભાવની અંદર જે ફેરફાર છે, કોઈ સારો કે ને આપણે આનો જે બહુ સારો છે, બહુ બદ્રિક છે, બરાબર ને? અને કે કોઈક આ સારો નથી, ધ્યાન રાખજો, સારો નથી, પણ કોઈ પછી એવું તો કે સારો નથી પણ એમાં તો કે બહુ ખરાબ પણ હોય, બરાબર? એમ સારું છે, આપણે કે સારું જોઈએ છે, સારું જોઈએ છે કે સારામાં સારું જોઈએ છે? તો કે બેસ્ટ જોઈએ છે, બરાબર ને? તો એવી રીતે અહીંયા જેમ આપણે એ વસ્તુઓ છે, વસ્તુનો વિભાગ કેવી રીતે એનું કેટેગરી પ્રમાણે, બરાબર, કેટેગરી કરવામાં આવે. આપણે કપડા લેતા હોઈએ તો કપડાની અંદર બધા કેટેગરી હોય ને, કે બધા એક સરખા જ હોય? જુદા જુદા આપણે કોઈ પણ વસ્તુ લેતા હોઈએ તો એનું હા, જે પણ કપડું હોય, બરાબર, કાપડ લેતા હોઈએ તો એનું પણ શું કહેવાય કે ભાઈ એમાં દોરા પ્રમાણે કે 120, હા, કે 160 કે 200 એવું કઈ કેટેગરીઓ હોય છે. તો આપણે કહે છે કે લેશિયા એ શું છે? તો કે વ્યવહારથી, શું? લૌકિક વ્યવહાર ઉપરથી કરવામાં આવેલું લાગણીઓનું પૃથક્કરણ. લાગણી પૃથક્કરણ એટલે જુદાપણું. પૃથક્કરણ એટલે જુદાપણું. અને કશાયો એ કર્મશાસ્ત્રની દ્રષ્ટિએ કરવામાં આવેલું પૃથક્કરણ છે. એટલે કશાયો જે છે શેના આધારે કરવામાં આવેલું છે? કર્મના આધારે. કશાયો છે શેના આધારે કરવામાં આવેલું છે? કશાયો શેના આધારે કરવામાં આવેલા છે? કર્મ દ્રષ્ટિની અપેક્ષા, કર્મશાસ્ત્રની અપેક્ષા. શું કે છે? કર્મશાસ્ત્રની દ્રષ્ટિથી કરવામાં આવેલું છે. જ્યારે લેશિયા એ તો કે લૌકિક અને વ્યવહાર. શું કે છે? લૌકિક અને વ્યવહાર એટલે શાસ્ત્ર પ્રમાણે નથી, પરંતુ એના વ્યવહાર આચરણ ઉપરથી. જેમ આપણે કહીએ, એક આપણે સ્વાધ્યાય કરીએ છીએ, ગુરુવારના રાતના સ્વાધ્યાય કયો કરીએ છીએ આપણે? ઓકે, હા, બરાબર ને? તો હવે જેમ કહેવાય કે એ સજ્જાઈની અંદર આપણે સંકેતના 67 બોલની સજ્જાઈની અંદર આપણે સમ્યક્ત્વ છે કે કેમ, તો
તો એમાં સમ્યક્ત્વના લક્ષણ કહેવામાં આવે આપણને. આવું આવું હોય તો સમ્યક્ત્વ એની અંદર છે એમ સમજવાનું. બરાબર ને? આટલી આટલી વસ્તુ એની અંદર દેખવામાં આવતી હોય, જોવામાં આવતું હોય, એના જીવનની અંદર ગણાતું હોય, તો એ આત્માની અંદર બાહ્ય થકી એમ કહી શકીએ એ જીવ સમકીકી છે. બરાબર ને? કે જેમાં કીધું કે આપણને જીન વચનો ઉપર એમને સંપૂર્ણ શ્રદ્ધા હોય, જેને ભક્તિ વાળો હોય, પછી સાધુ સાધુ જે ભગવંતો પ્રત્યે વ્યાવચ વાળો હોય, ધર્મશાસ્ત્ર શ્રવણ કરવામાં ખૂબ હોશિલો હોય, તો એને આપણે એ સમ્યક્ત્વના લક્ષણ કીધા. તો અહીંયા એમ કે છે તો કે એ આપણે બાહ્ય વ્યવહાર થકી કહી શકીએ, એ બાહ્ય વ્યવહાર થકી આપણે કહીએ. તો એવી રીતે અહીંયા પણ જે કષાયો છે, તો લેસ્યા છે, એ પણ શું તો કે એનો બાહ્ય વ્યવહાર, બાહ્ય અને લૌકિક વ્યવહાર એટલે જે લૌકિક આપણે જે જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ તે એ વ્યવહાર. બરાબર? જેમ કે ભાઈ કે આપણે કોઈ વ્યક્તિને આ વ્યક્તિ બહુ વ્યવહારુ છે, વ્યવહારુ વ્યક્તિ છે, અથવા પ્રેક્ટિકલી છે, પ્રેક્ટિકલ પર્સન છે, એવું આપણે કઈના આધારે કહીએ? વ્યવહારુ છે એમ કહેતા હોઈએ, શેના આધારે કહીએ? એના આચરણ ઉપર. એના આચરણ. શું આચરણ? હમ. કેવી રીતના એને બોલે છે, વ્યવહાર શું વિચારે છે, શું વ્યવહાર બોલે. વાત ને એ તો ઘરમાં બેઠો બેઠો એવું ખબર તને વ્યવહારુ ના કહેવાય, ઘર કુકડી કહેવાય ને. ઓહો. હે? તો કે જુઓ, વ્યવહાર એટલે તો કે જે સામાજિક પ્રસંગોની અંદર જતો હોય, બરાબર? શુભાશુભ પ્રસંગો હોય, વ્યવહાર લોક મર્યાદાની અંદર જે લૌકિકની અંદર હોય, તો એક આ સોશિયલ વગેરે કાર્યની અંદર પણ જોડાયેલો હોય. મતલબ જ્યાં જ્યાં પણ જવા જેવું છે, મતલબ જ્યાં જવા જેવું છે, સારું કાર્ય છે, તો એમાં જોડાય અને એમાં સહભાગી બને, તો એને વ્યવહારુ કહેવામાં આવે. વળી શું કે જે પણ લેતી દેવી વગેરે હોય, તો એ પણ જે કરવાનું હોય એ કરે, એને વ્યવહારુ કીધા, એને વ્યવહારુ કીધું. બરાબર? તો એ એના આચરણથી આપણને કહીએ. હા, જેમ કહેવાય કે શું કહેવાય, કોઈ વ્યક્તિ છે કે જે આરાધના વાળું છે, બરાબર ને, કે સર્વ આરાધનાઓની અંદર હંમેશા આગળ રહે, ઉત્સાહભેર ભાગ લે. બરાબર? તો એને આપણે સહજ રીતે બાહ્યથી કહીશું ધર્મ. સમજો કે આમ કહીએ કે બહુ ધાર્મિક છે, આમ આપણને કોઈ કહેતું હોય, તો કઈ દ્રષ્ટિએ કહેતું હોય? તો આપણે કોઈને કહેતા હોય તો કઈ દ્રષ્ટિએ કહેતા હોઈએ? બિહેવિયર, આચરણ ઉપર. આચરણ. પણ શું આચરણમાં? આ બહુ ચુસ્ત છે, ધર્મ છે. તપ કરતા હોય કે એમ કે તપ કરતા હોય, સામાયિક ચાલો ની તપ બધી કરતા હોય, તપ કરતા હોય, ઉકાળેલું પાણી પીતા હોય, સ્વાધ્યાય કરતા હોય, પ્રભુ પૂજા કરતા હોય, દરરોજ પ્રતિક્રમણ અથવા પર્વ તિથિઓમાં ચોક્કસ પ્રતિક્રમણ કરતા હોય, લીલોતરી વગેરેનો પણ ત્યાગ કરતા હોય, વિગયોનો ત્યાગ કરતા હોય, વ્રતોનું પાલન કરતા હોય. બરાબર ને? તો વગેરે જે પણ આચરણા, સારી આચરણા છે, મતલબ 6 આવશ્યકોનું પાલન કરતા હોય, તો એવા વ્યક્તિઓને આપણે શું કહે, એકદમ સરસ ધાર્મિક છે એવું આપણે કહીએ. બરાબર ને? એક ધાર્મિક છે એમ આપણે કહીએ. તો એ આપણે જે કીધું છે શું તો કે વ્યવહારના આધારે કહેવામાં આવ્યું. શું? લૌકિક અને વ્યવહારની અપેક્ષાએ કીધું. તો અહીંયા જે લેસ્યા કહેવામાં આવે છે, જેમ ઓલાને ધાર્મિક કીધું, બરાબર ને? હવે કોઈ વ્યક્તિને એમ કીધું આ તો બહુ સાવ ગયો ગુજરેલો છે એમ કહીએ, તો એ કઈ દ્રષ્ટિએ કહેતા હોય? મતલબ જૂઠું બોલવાની અંદર તો સેમ શું કહેવાય કે એકદમ માહિર હોય. વળી પાછું શું કહેવાય કે ન કરવા જેવા કાર્યોની અંદર, જેનાથી ભૂલથી પણ ન કરવું છે, એમાં રચી બચીને કરતો હોય. બરાબર? શું કે અશુભ કાર્યો છે, જે સમાજમાં નિંદનીય કાર્ય છે, અથવા જે અવગણના થાય, બરાબર, એવા કાર્યોને રાચી માચીને કરતો હોય, તો એવા વ્યક્તિઓને પ્રાય કરીને આપણે કહીએ કે શું કહેવાય કે સારા નથી, ખરાબ છે. એ વ્યવહાર ઉપરથી સારા અને ખરાબ એવી રીતે નક્કી થાય. તો એવી રીતે અહીંયા જે લેસ્યાઓની વાત આવે છે, એ પણ લૌકિક અને વ્યવહાર, લોકની અંદર જે આપણે કરવામાં આવતું હોય, એને આપણે લૌકિક વ્યવહાર ઉપરથી કરવામાં આવેલું લાગણીઓનું પૃથ્થકરણ. કે જેમ લાગણી એટલે શું? તો કે જેમ સારા હોય, સારા વ્યક્તિઓ હશે, વિશેષ લાગણી હશે. અને સમજો કે જે બધા પાસે એક સરખી લાગણી ખરી, બધાની આપણે
ના, બધા સાથે એક સરખી લાગણી ના હોય. બરાબર. એટલે આ લેસ્યાઓ છે એ કેવું કીધું તો કે લાગણી વ્યવહાર ઉપરથી કરવામાં આવેલું છે. બરાબર. અને કસાય છે એ કર્મશાસ્ત્ર દ્રષ્ટિએ કરવામાં આવેલું છે. બરાબર. એટલે આ ખ્યાલ આવ્યો. બરાબર. હવે કે છે કે લેસ્યા એ એક જાતના કસાયો જ છે. હવે શું કે છે સાંભળજો. લેસ્યા એ એક જાતના કસાયો જ છે. કસાયોમાં તેનો સમાવેશ છે. અને કસાયો પણ એક જાતની લેસ્યાઓ છે. એટલે કે કસાયો કર્મ પૂતગલોમાં ભળેલા કાળા વગેરે રંગના જે કર્મ પૂતગલો તે દ્રવ્ય લેસ્યા. હવે શું કે છે કસાયો છે. બરાબર ને. લેસ્યા અને કસાયો. લેસ્યા અને કસાયો. હવે જો લેસ્યા એ છે, લેસ્યા કોના પ્રમાણે કહેવામાં આવ્યું? વ્યવહાર પ્રમાણે. અને કસાય છે કર્મશાસ્ત્ર પ્રમાણે, કર્મ ગ્રંથ પ્રમાણે. બરાબર. તો હવે શું કે છે કસાયોનો પણ તેમાં સમાવેશ થઈ જાય. શેમાં? તો કે લેસ્યામાં કસાયોનો પણ તેનો સમાવેશ થાય. કસાયોમાં તેનો સમાવેશ થાય છે. લેસ્યાનો શેમાં? તો કે કસાયોમાં સમાવેશ થાય છે. અને કસાયો પણ એક જાતની લેસ્યાઓ જ છે. કસાયો પણ એક જાતની લેસ્યાઓ છે. અને હવે એને એ કસાયો પણ હવે જેમાં સાવ એકદમ નવા છે તો એ લોકો માટે થોડું ડિફિકલ્ટ પડે. પણ આપણે કસાયો એટલે શું? તો આપણે 4 પ્રકારના જે કસાયો કહેવામાં આવેલા છે. કયા કયા? ક્રોધ, માન, માયા. ક્રોધ, માન, માયા, લોભ. બરાબર. પણ એના સિવાય પણ આપણે બીજા 4 કીધા હતા. યસ. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સ્વંજલન. બરાબર. ઓકે. તો એ જે સ્વભાવ દરેક એ ચારેયની કેટેગરી અલગ થઈ જાય છે. અનંતાનુબંધી ક્રોધ, અપ્રત્યાખ્યાનીય ક્રોધ, પ્રત્યાખ્યાનીય ક્રોધ અને સ્વંજલન ક્રોધ. તો એ ચારે ક્રોધના જે પરિણામ છે. બરાબર. ચારે ક્રોધના જે ભાવો છે, પરિણામો છે એ અલગ અલગ છે. બરાબર ને. જુદા જુદા છે. બરાબર. કેટેગરી અલગ અલગ થઈ જાય. બરાબર. કેટેગરી અલગ અલગ થઈ જાય. તો એવી રીતે અહીંયા એ જ કે છે કે કસાયોના જે પૂતગલો છે. બરાબર ને. કસાયોના પૂતગલોમાં જે શું કીધું? કસાયો પણ એક જાતની લેસ્યાઓ જ છે. એટલે કે કસાયોના જે કર્મ પૂતગલોમાં, કસાયોના કર્મ પૂતગલમાં આપણે ફરીથી ને કહીએ કસાયો એ શું કે કોની દ્રષ્ટિએ કરવામાં આવેલું છે? તો કે કર્મ દ્રષ્ટિએ, કર્મશાસ્ત્રની દ્રષ્ટિએ. અને જેમાં આપણે પૂતગલો વગેરેની પણ વાત કીધી હતી. શેની? પૂતગલો વગેરેની પણ વાત કીધી હતી. તો એમાં જેમાં કે કર્મ પૂતગલોમાં ભળેલા કાળા વગેરે રંગના છે કર્મ પૂતગલો. હવે જે કસાયો છે તો એ કસાયોની અંદર કાળા વગેરે એમ કીધા. એટલે કાળા, લાલ, લીલા, પીળા, જાંબુડી અને સફેદ 6 પ્રકાર. આપ જે 5 પ્રકારના રંગ કે છે ને એમાં 6 પ્રકારના આમાં રંગ કે છે કે જે પૂતગલોના રંગ કે છે. તો કે છે કે શું કે છે કે કસાયોના કર્મ પૂતગલોમાં ભળેલા કાળા વગેરે એટલે કાળો, લીલો, લાલ, પીળો, સફેદ. બરાબર. તો એ જે રંગ છે તો એ કેવા કે છે? તો જે પૂતગલો છે તેને શું કહેવાશે? તો કે દ્રવ્ય લેસ્યા. એને શું કહેવાશે? દ્રવ્ય લેસ્યા. હવે જો અહીંયા લેસ્યામાં 2 પ્રકારના કે છે, દ્રવ્ય લેસ્યા અને ભાવ લેસ્યા. શું કહેવાશે? દ્રવ્ય લેસ્યા અને ભાવ લેસ્યા. તો એ દ્રવ્ય લેસ્યા એટલે શું? તો કે જે કસાયોની સાથે જે પૂતગલો ભરેલા છે, કસાય મોહનિયાના જે પૂતગલો છે એ પૂતગલોની અંદર જે રંગ વગેરે ભરેલા છે, કસાયોની અંદર જે રંગ રહેલા છે, જે પૂતગલો, તો એ પૂતગલોના કારણે જે સ્વભાવની અંદર ફેરફાર થતો હોય તો એ પૂતગલોનો જે સ્વભાવ છે, જે પૂતગલો કર્મને સાથે જે ભરેલા પૂતગલો છે એ જે પૂતગલો છે એને શું કહેવાશે? દ્રવ્ય લેસ્યા. કસાયોના જે પૂતગલો છે એ પૂતગલોને દ્રવ્ય લેસ્યા કહેવામાં આવશે. શું કે છે? હવે એના રંગ અલગ અલગ છે. જેવો કસાય એવા પ્રકારની લેસ્યા પણ, જેવો કસાય તેવા પ્રકારની લેસ્યા પણ. હવે આ ક્રોધ, માન, માયા, લોભ એમાં પાછો ફેરફાર થશે. ક્રોધ, માન, માયા, લોભ વગેરે જે અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રતિક અને સંજલન એ કસાયોની અંદર. બરાબર. પણ એ અહીંયા આપણે
આ જે નવા જે છે એ લોકોને કદાચ કર્મગ્રંથ ભણવું હશે તો આ તે વખતે ડિટેલ્સની અંદર આપણને આ કામ આવશે. એટલે લેશિયાની અંદર, લેશિયા એટલે કર્મ કષાયો છે, તો કષાયોમાં રહેલા જે કર્મ પૂતગલ છે તો એ કર્મ પૂતગલોને શું કહેવાશે? દ્રવ્ય લેશિયા. બરાબર. હવે શું કહે છે? અને તે દ્રવ્ય લેશિયાથી ઉત્પન્ન થતા પ્રાણીઓના સ્વભાવો તે ભાવ લેશિયા. ઓકે, ફરીથી. દ્રવ્ય લેશિયાથી ઉત્પન્ન થતા જે પ્રાણીઓના સ્વભાવો તે ભાવ લેશિયા. જ્યારે એ કર્મ ઉદયમાં આવે છે, કષાય મોહનીય કે કષાયના જે કર્મ પૂતગલો ઉદયમાં આવે છે તો તે વખતે જે જીવની અંદર જે બદલાતો સ્વભાવ, જીવની અંદર બદલાતો જે સ્વભાવ એને શું કહેવાશે? ભાવ લેશે. હા, જે બદલાતો અથવા જે કર્મ પૂતગલો જે એક કષાય કર્મ ઉદયમાં હોય અને તે વખતે જે પૂતગલો ઉદયમાં આવેલા છે તે વખતે જે જીવનો સ્વભાવ બંધાય, જે જીવનો સ્વભાવ છે તો એને અહીંયા શું કહેવામાં આવ્યું છે? તો કે ભાવ લેશિયા. આપણે દ્રવ્ય લેશિયા અને ભાવ લેશિયા. દ્રવ્ય લેશિયા એટલે જે કર્મ પૂતગલો છે તે, જે કષાય કર્મ. બરાબર. કયો પાસે પૂતગલો કયા કર્મના? કયા કર્મના પૂતગલો? તો કે કષાય મોહનીય. કયા? કષાય મોહનીય. બધાય નહીં, 8 માંથી માત્ર એક જ, એ પણ મોહનીય. મોહનીયમાંથી પણ માત્ર, એમાં દર્શન કહેવાય 2 પ્રકારના મોહનીય, દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય. ચારિત્ર મોહનીયમાં પણ કષાય મોહનીય અને નો કષાય મોહનીય 2 પ્રકાર. એમાં માત્ર ને માત્ર શું? તો કે પેલું જે કષાય મોહનીય છે એના, એટલે કષાયના જે પૂતગલો છે એ પૂતગલો, માત્ર જે પૂતગલો છે એના રંગ જે વગેરે છે, શું કહેવાય? કાળો, લીલો, લાલ, પીળો, સફેદ વગેરે. તો એ જે પૂતગલો છે તો એ પૂતગલોને શું કહેવાશે? દ્રવ્ય લેશિયા. દ્રવ્ય લેશિયા. બરાબર. અને હવે જ્યારે એ ઉદયમાં આવતા જીવના સ્વભાવની અંદર જે બંધારણ થાય અથવા જીવના સ્વભાવમાં જે એ ઉદયમાં આવતા જે જીવનો સ્વભાવ હોય છે, જે સ્વભાવ બને છે એને શું કહેવાશે? ભાવ લેશિયા. ઓકે, હવે એમ કહીશું લેશિયા એટલે શું? લેશિયા એટલે શું? જીવાત્માની અસર. જીવનો પોતાનો સ્વભાવ. ટૂંકમાં જીવનો પોતાનો સ્વભાવ. બરાબર છે? જીવનો પોતાનો સ્વભાવ એને શું કહેવાશે? લેશિયા. બરાબર. જે આખા બહુ હોય. બરાબર. ઘરે શું કહેવાય? આપણે ઘણી વખત ક્યારે સુધરશે, બધું એ કરે છે છતાંય એવા ને એવા જ. ભાઈ એનો સ્વભાવ જ એ છે તો શું કરશે? બરાબર. ઓકે, તો શું કે છે હવે અહીંયા જે બીજો પેરેગ્રાફ કહેવામાં આવે છે ને એ પેરેગ્રાફ જરાક બીજા કર્મગ્રંથનો વિષય છે પણ લખેલું છે તો આપણે સહેજ વાંચી લઈશું. બરાબર. તો શું કે છે એમ કે લેશિયાને કસાય અંતર્ગત ગણીએ તો 11મે થી 13મા ગુણઠાણા સુધી શુદ્ધ આત્મભાવને ઉપચારથી શુક્લ લેશિયા ગણી શકાય. કેમ કે કસાય કર્મ ક્યાં સુધી, કસાય મોહનીય ક્યાં સુધી હોય છે? તો કે 10મા ગુણસ્થાનક સુધી. ક્યાં સુધી? હા, 10મા ગુણસ્થાનક સુધી હોય. 10મા ગુણસ્થાનક સુધી એટલે કે છે 11મે થી 13મા ગુણઠાણા સુધી જે શુદ્ધ આત્મભાવને જે ઉપચારથી શુક્લ લેશિયા ગણી શકાય. એટલે કે 11 માંથી 13માં, 11, 12 અને 13 આ 3 ગુણસ્થાનક છે. ત્યાં કયું કહેવાશે? તો કે ઉપચારથી શુક્લ લેશિયા. કઈ? શુક્લ લેશિયા ગણી શકાય. અથવા શું કે છે? અથવા શાસ્ત્રમાં 3 યોગમાં પણ લેશિયાના પૂતગલોને અંતર્ગત ગણ્યા છે. એટલે શું કે યોગ કીધું ને આપણે, કયા કયા યોગ કીધા છે? વેરી ગુડ. મનોયોગ, વચન યોગ અને કાય યોગ. બરાબર ને? જેમાં આપણે કર્મબંધની વાત આવી હતી એમાં પણ આવી હતું શું? મિથ્યાત્વ, અવિરતિ અને મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને
ચોથું યોગ, બરાબર ને? તો એમાં મન, વચન, કાયા અને યોગ, બરાબર? મન, વચન અને કાયા, બરાબર? આ ત્રણને યોગ કહેવામાં આવ્યા. તો કે શાસ્ત્રમાં 3 યોગમાં પણ લેસ્યાના પૂતગલોને અંતર્ગત ગણ્યા છે. એટલે શેમાં શેમાં ગણ્યા? શાસ્ત્ર તો કે કસાય અંતર્ગત. શેમાં? 3 યોગમાં પણ લેસ્યાના પૂતગલોને અંતર્ગત ગણ્યા છે. એટલે 13મા ગુણઠાણે સુધી યોગ હોવાથી એ અપેક્ષાએ પણ ત્યાં સુધી લેસ્યા હોય છે. કેમ કે મન, વચન, કાયાનો યોગ જ્યાં સુધી છે ત્યાં સુધી લેસ્યા હોય ને હોય, પરંતુ કસાય તો કે 10મા ગુણસ્થાનક સુધી. કેમ? તો કે કસાયો મંદ થયા પછી એનો પોતાનો આત્માનો જે સ્વભાવ છે એ તો રહેશે જ. પોતાનો આત્મ સ્વભાવ છે એ તો રહેશે જ ને. તો એ સ્વભાવ છે, જેમ કે વિતરાગ ભાવ છે તો ત્યાં શુક્લ લેસ્યા કીધી, બરાબર? તો શું કે છે? એટલે 13મા ગુણસ્થાનક સુધી કે છે. હવે આ જે વસ્તુ છે ને, આપણે બીજા કર્મગ્રંથની અંદર આપણે જેમ આગળ વધીશું તેમ તેમ એ વસ્તુઓ વાતો આવશે, બરાબર? તો શું કે છે કે કશાયો એ કર્મ દ્રષ્ટિથી કરવામાં આવેલું વિભાજન છે, અને લેસ્યા એ તો કે લૌકિક વ્યવહાર ઉપરથી કરવામાં આવેલું પૃથક્કરણ અથવા વિભાજન, કેટેગરીઝ, બરાબર? તો શું કે છે? તો કે હવે 6 લેસ્યાઓ કે છે, બરાબર? કેટલી? 6 લેસ્યાઓ. 6 લેસ્યાઓ કઈ કઈ છે? તો કે આપણે જેવા મુહપત્તિના બોલ કરીએ છીએ તો એમાં કપાળે, બરાબર? બેન હોય તો કપાળે કરતા ન હોય, બરાબર ને? કપાળે પડેલી હોય તમારે? ના હોય, બરાબર? કારણ કે તમારી પાસે કોઈ લેસ્યા છે નહીં, બરાબર? ના, એવું નથી. તમારી પાસે કોઈ લેસ્યા ખરી? હા, હા હોય ને લેસ્યા, તમે કીધું ને. પણ નહીં, આમાં તો તમારે જો લેસ્યા હોય તો પડી લહેન પણ હોય ને. અહીંયા જો અમારા ભાઈઓને શું કહેવાય કે શું કહેવાય? કૃષ્ણ લેસ્યા, અનિલ લેસ્યા, કાપોત લેસ્યા પરિહરું, રસકારો, વૃત્તિકારો, સાધકારો પરિહરું, માયાશ્રય, અન્યંશલ્ય, મિથ્યાત્વશલ્ય પરિહરું, ક્રોધ, માન પરિહરું, માયાલોપ પરિહરું, એ પણ ન હોય ને. હોય બધું. તો કૃષ્ણ લેસ્યા, અનિલ લેસ્યા, કાપોત લેસ્યા ના હોય, બરાબર ને? કારણ કે લેસ્યા હોય નહીં, બરાબર? ઓકે, સાંભળો. જો આ તમને સાંભળો, પ્રસંગ છે, ખુલાસો કરી લઉં તમને બધા સાંભળજો. આ છે ને પડીલેહ ના ન હોય, ખાલી સાંભળજો. પડીલેહ ના ન હોય, પરંતુ એ તો બોલવાનું મનમાં શું? તો કૃષ્ણ લેસ્યા, નિર્લેસ્યા, કાપોત લેસ્યા પરિહરવું. કારણ શું? તો કે જેમ બહેનો હોય, બરાબર ને? તો શ્રાવિકા બહેનો હોય એનું મસ્તક ઢાંકેલું હોય, બરાબર ને? મસ્તક આપણે ઓઢેલું હોય, તો તે વખતે એક પડીલેહન શું કહેવાય? ત્યાં પડીલેહ ના ન હોય, કે બરાબર? એને પડીલેહ ના ન હોય, પરંતુ મનમાં તો વિચારવાનું કે કૃષ્ણ લેસ્યા, નિર્લેસ્યા, કાપોત લેસ્યા પરિહરવું. આ તો મનમાં તો વિચારવાનું હોય. ખ્યાલ આવે? પડીલેહ ના ન હોય. સમજાયું ને? સમજાયું? પડીલેહ ના ન હોય. પડીલેહ જે આપણે શું કે મસ્તક ખોલીને આપણે જે, કેમ કે પહેલાના સમયની અંદર શું અત્યારે શું પહેલાના સમયની અંદર અત્યારે પણ કરવું જોઈએ કે શું કહેવાય કે બેનો હંમેશા શું કે મસ્તક માથું ઓળીને રાખે, માથે ઓળીને રાખે. શું કહેવાય? આપણે અહીંયા શું કહેવાય? અનાર્ય દેશની અંદર આપણે પણ અનાર્ય પ્રજા થઈ જ ગયેલા છે, બરાબર? બાકી દેશની અંદર અત્યારે પણ તમે શ્રમિકા બહેનો જયારે પણ પ્રતિકોણ વગેરે દેરાસરમાં એટલે જિનાલયમાં પ્રવેશ કરીએ ત્યારે પણ દુપટ્ટો માથે ઓળીને જ, દુપટ્ટો હંમેશા માથે ઓળીને. એ પરમાત્માનો વિનય છે. કોનો? પરમાત્માનો, જિનાલયનો, બરાબર? તો વિવેકને સાચવવાનું છે. તો અહીંયા કૃષ્ણ લેસ્યા, નિર્લેસ્યા, આપણે અહીંયા હવે 6 પ્રકારની લેસ્યા છે એની વાત કરીએ છીએ, બરાબર? તો કે 6 પ્રકારની લેસ્યા કઈ કઈ? તો એની વાત કરીએ. પહેલી છે કૃષ્ણ લેસ્યા. કઈ? કૃષ્ણ લેસ્યા. બીજી લેસ્યા છે નીલ લેસ્યા. કૃષ્ણ લેસ્યા, પછી નીલ લેસ્યા, ત્રીજી કાપોત લેસ્યા, પછી ચોથી તેજો લેસ્યા, બરાબર? પાંચમી પદ્મ લેસ્યા અને છઠ્ઠી શુક્લ લેસ્યા, બરાબર? ફરીથી 6 લેસ્યાના નામ બોલજો હવે. પહેલી કૃષ્ણ લેસ્યા, બીજી નીલ લેસ્યા, ત્રીજી કાપોત લેસ્યા, ચોથી તેજો લેસ્યા, પાંચમી પદ્મ લેસ્યા
અને છઠ્ઠી શુક્લ શુક્લ લેશિયા. બરાબર. હવે આ છ લેશિયાઓ કીધું. આ છ લેશિયાઓના આ છ લેશિયાઓના એના દરેક પૂતગલોની અંદર સાંભળજો, દરેક પૂતગલોની અંદર 4 વસ્તુ તો હોય જ. દરેક પૂતગલોમાં 4 વસ્તુ હોય ને હોય જ. કઈ કઈ? તો કે પેલું વર્ણ. વર્ણ એટલે રંગ. પછી ગંધ. વર્ણ પછી ગંધ પછી રસ અને ચોથું સ્પર્શ. બરાબર. વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ દરેક વસ્તુની અંદર હોય ને હોય જ. બરાબર. બોલો, આપણું શરીર છે, બરાબર, આપણા શરીરનું નખ છે. નખનો રંગ ખરો? નખનો રંગ ખરો? કેમ હોય ને? ઓકે, તો બોલો. હા જ હોય તો બોલો, ના હોય તો ના પાડો. ઓકે. ઓકે. વર્ણ, બરાબર. ગંધ ખરો? ગંધ હોય ને, પણ કઈક વાયગું કઈ હોય ને, ગંધ હોય અંદર? આમ ન હોય. ગંધ હોય જ. ગંધ પણ હોય જ. મંદ હોય. જેમ શું કહેવાય કે ફૂલ હોય તો બધા ફૂલોની અંદર સેમ સુગંધ આવતી હોય? જુદી જુદી. કોઈકની એકદમ ઉત્તમ આમ ખૂબ સુગંધ હોય અને કોઈ પુષ્પ હોય એની સુગંધ સાવ મંદ હોય. આમ સાવ નાખી કરીને તો ખબર પડે એવું બને કે નહીં? દરેક પૂતગલને વર્ણ પણ છે, ગંધ પણ છે, રસ પણ છે. નખની અંદર રસ છે જ કે નહીં? નખમાં રસ છે. રસ મતલબ સ્વાદ. બોલો, શું કહે? જ્યુસ કાઢવાનું નહીં. હા ભાઈ, એમને સમજતા. રસ મતલબ સ્વાદ. ઓકે, ઓલું એની અંદર જ્યુસ કાઢવાનો રસ નથી. વાત રસ મતલબ સ્વાદ. ના હોય. જેને નખ ખાવાની ટેવ પડી ગઈ હોય એને ખ્યાલ હોય. એની અંદર દરેક વસ્તુની અંદર એક મિનિટ. ઓકે, આપણે કઈક વાત કરતા હતા. શું? દરેક પૂતગલની અંદર વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ 4 વસ્તુ હોય છે. રસ મતલબ જેમ શું કહેવાય કે જે લીમડાની વસ્તુ છે, લીમડો છે, બરાબર. લીમડાનો રંગ તો કે પાંદડું હોય તો લીલો રંગ, બરાબર. સ્પર્શ તો કે લીસો. વર્ણ, ગંધ. ગંધ કેવી હશે? મીઠો લીમડો હોય તો મીઠે, કાળું હોય તો કાળું. એ તો સ્વાદ. હા, પણ એનો સુગંધ એવી એ તો એનો સ્વાદ છે કડવો, બરાબર. એ તો લીમડા જેવું કડવું ગંધાય છે. કડવું ગંધ નથી, કડવો સ્વાદ છે. સુગંધ, સિમ્પલ વસ્તુ, સુગંધ. બરાબર, સુગંધ જ કહેવાશે. એવી ઓલી સુગંધ નહીં કે આપણે ગમે કે પરફ્યુમ લગાવીને ફરી, એવી નથી, પણ છે સુગંધમાં. ઓકે. વર્ણ, ગંધ, પછી રસ. રસ કેવો? કડવો, બરાબર ને. અને સ્પર્શ તો કે પાંદડું તો લીસું, થળો હશે તો ખળબચડું, બરાબર. એટલે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ દરેક વસ્તુની અંદર રહેલા છે. તો એવી રીતે આમાં 6 લેશિયાઓ છે. તો એ સ્વભાવના આધારે એ કષાયો, એ લેશિયાઓનો ગંધ કેવો છે, એનો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ, બરાબર. તો એની આપણને વાત કરશે. તો એ કેવો છે, બરાબર. તો પહેલા આપણે કૃષ્ણ લેશિયાની વાત કરીશું. કઈ લેશિયા? કૃષ્ણ લેશિયા. તો કે છે કૃષ્ણ લેશિયા કેવો છે? તો કે એનો વર્ણ કેવો છે? તો કે અતિ કાળો. કૃષ્ણ લેશિયા વાળો, કૃષ્ણ લેશિયાનો રંગ કેવો છે? અતિ કાળો. એકદમ કાળો, અતિ કાળો. પછી કહીશું કે
ગંધમાં તો કે અતિ દુર્ગંધ, અતિ દુર્ગંધ. રસ તો કે અતિ કડવો. શું કે છે? અતિ કડવો. અને લાગણી કે છે એને શું કહેવાય, એનો સ્પર્શ તો કે અતિ કઠોર. કઠોર તો ખરું પણ એમાં પણ અતિશય કઠોર, અતિશય કઠોર. અને લાગણી તો કે અતિ ક્રૂર. ક્રૂર છે પણ ક્રૂરતામાં પણ છેલ્લી કક્ષાનું. ફરીથી ને આનું આપણે એક્ઝામ્પલથી તો આપણે સમજીશું જ, અને આપણે એક્ઝામ્પલથી સમજાવીશું તમને. કૃષ્ણ લેશા કેવો છે, એના જે પૂતગલો છે વર્ણ, બરાબર, વર્ણ. અતિ કાળો, હા, તો કે અતિ કાળો. વળી કે છે દુર્ગંધમાં અતિ દુર્ગંધી, અતિ દુર્ગંધ, બરાબર ને. રસમાં તો કે અતિ કડવો. સ્પર્શ તો કે અતિ કઠોર. ને લાગણી તો કે અતિ ક્રૂર લાગણી વાળો, ક્રૂર લાગણી વાળો, બરાબર. પછી બીજા નંબર કે છે નિર્લેશ્યા. કઈ? નીલલેશ, નિર્લેશ્યા. તો કે નિર્લેશ્ય કેવો છે? તો કે કાળો છે પણ ઓછો કાળો. કેવો? ઓછો કાળો. પછી કે છે દુર્ગંધ, તો કે ઓછો દુર્ગંધ. દુર્ગંધ છે પણ ઓલા ઓછી, કૃષ્ણ લેશિયા વાળા કરતા એની દુર્ગંધ ઓછી છે, એટલે ઓછો દુર્ગંધ. તો એવી રીતે કડવો, રસમાં કડવાશ છે પણ કેવી? તો કે કૃષ્ણ કરતા ઓછું છે, કૃષ્ણ લેશિયા કરતા ઓછો કડવો છે. કઠોર, સ્પર્શ કઠોર કીધો પણ કૃષ્ણ લેશિયા કરતા ઓછો કઠોર. કેમ? તો કે કૃષ્ણ લેશિયામાં તો અતિ એમ કીધું, અતિ એટલે બહુ ભયંકર, બરાબર. અને પછી લાગણી કે છે, તો કે લાગણી પણ કેવી? ઓછો ક્રૂર, તો કે ઓછો ક્રૂર. કૃષ્ણ લેશિયા વાળો અતિશય ક્રૂર છે, જ્યારે નીલલેશ, નીલ લેશિયા વાળો છે એ ઓછો ક્રૂર, ઓછો ક્રૂર, બરાબર. ક્રૂરતા આવે, જ્યાં ક્રૂર આવે કે દુર્ગંધ આવે કે અશુભ આવે છે, બરાબર ને, તો એનો ત્યાગ જ કરવાનો છે. જેમાં આપણે કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા અને કાપોત લેશિયા પરિહરવું એવું કહીએ છીએ. કૃષ્ણ લેશિયા, નીલ લેશિયા, કાપોત લેશિયા, પરિહરવું. આપણે આગળ કાપોત લેશિયાની પણ આપણે વાત કરી લઈશું. શું કે છે કાપોત લેશિયા? તો કાપોત લેશિયામાં શું કે છે? એનો રંગ કેવો કીધો? તો કે ભૂરો. કેવો કીધો? ભૂરો, બરાબર. તો હવે એ ભૂરો કેવો છે? ભૂરો છે. પછી કે દુર્ગંધ છે, અલ્પ દુર્ગંધી. કેવો? અલ્પ દુર્ગંધી. દુર્ગંધ છે પણ ઓછી છે. પછી છે રસ, કેવો છે? કડવો છે પણ અલ્પ કડવો, ઓછો કડવાશ વાળો, બરાબર. પછી સ્પર્શ, તો કે અલ્પ કઠોર. કઠોર છે પણ કેવો? તો કે સાવ ઓછો કઠોર, બરાબર. અને ક્રૂર છે પણ અલ્પ ક્રૂર, ઓછો ક્રૂરતા વાળો છે, પરંતુ છે તો ક્રૂર જ, બરાબર. આ ત્રણ વાતો જ આપણે 3 લેશિયા સુધી રાખીએ. પછી આપણે જે 6 વ્યક્તિના ભાવો આપણે કદાચ તમે શીખ્યા હશો આગળ ત્યાં, કે પેલા જાંબુનું વૃક્ષ, અને એ જાંબુના વૃક્ષ ઉપરથી જાંબુડા ખાવા છે, બરાબર ને. જાંબુડા ખાવા છે, જાંબુનું વૃક્ષ છે, અને 6 જણા ત્યાં એ વૃક્ષ પાસે ગયેલા છે. તો જાંબુડા ખાવા માટે બધાયનો પ્રયત્નો અલગ અલગ છે, 5 પ્રયત્નો અલગ છે, છઠ્ઠો કઈક અલગ જ ભાવ વાળો છે. તો એ જાંબુના વૃક્ષ ઉપરથી એ રીતે સાથે સાથે તો કઈ સમજાયું છે, ધન સંપત્તિ ભેગી કરવા વાળા જીવો છે, જે લૂંટવાળો છે, લૂંટારાઓ છે. તો એ 6 વ્યક્તિઓ એના પરિણામ કેવા છે? તો કે એના આધારે લેશિયાઓના પરિણામ કે છે આપણને. તો એ આપણે આવતી વખતે એ જાંબુના વૃક્ષ ઉપરથી અને ઓલા જે ધાડપાળુઓ વગેરે છે, લૂંટારાઓ છે, તો એના ઉદાહરણથી આપણે આ 6 લેશિયાનું જે પૃથક્કરણ, જુદીકરણ, વિભાજીકરણ છે, તો એની આપણે વાતો ત્યારે એ ઉદાહરણથી આપણે સાંભળીશું, બરાબર. તો અત્યારે ખાલી માત્ર દ્રવ્ય લેશિયાની આપણે વાત કરી છે. ભાવ લેશિયા, એના પરિણામો કેવા હોય, તો એની વાતો આપણે આવતી વખતે ચોક્કસ સાંભળીશું. તો આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરીએ છીએ. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો પુણ્યશાળીઓ મન વચન કાયાથી ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. રાત્રે આપણે કથાનું યોગનો સ્વાધ્યાય હશે, તો ચોક્કસ બધાએ જોડાજો. ભલે, પ્રણામ.
પ્રણામ.